ફાર્મર વેલ. એક ખેડૂત હતો અને તેને ખેતરમાં પાણીની જરૂર હતી. તેથી તેણે તેના પાડોશી પાસેથી કૂવો ખરીદ્યો. જો કે પાડોશી ચાલાક હતો. બીજા દિવસે સવારે ખેડૂત પાણી લેવા માટે આવ્યો ત્યારે પાડોશીએ ખેડૂતને કંઈ લેવા દેવાની ના પાડી. જ્યારે ખેડૂતે શા માટે પૂછ્યું ત્યારે પાડોશીએ જવાબ આપ્યો કે મેં તને કૂવો આપ્યો છે, પાણી નહીં. અને તે ચાલી નીકળ્યો. ખેડૂત પરેશાન થઈ ગયો અને ન્યાય માટે સમ્રાટ પાસે ગયો અને બધી હકીકત કહી. બાદશાહે બિરબલને બોલાવ્યો, જે તેના 9 દરબારીઓમાં સૌથી બુદ્ધિશાળી હતો. બિરબલે પાડોશીને પ્રશ્ન કરતા આગળ કહ્યું, તમે ખેડૂતને કૂવામાંથી પાણી કેમ લેવા દેતા નથી? તમે ખેડૂતને કૂવો વેચી દીધો, શું તમે નહીં? પાડોશીએ જવાબ આપ્યો, બિરબલ, મેં કૂવો ખેડૂતને વેચ્યો હતો, પણ તેમાં પાણી નથી. તેને કૂવામાંથી પાણી ખેંચવાનો અધિકાર નથી. બિરબલે કહ્યું, સાંભળો, તમે કૂવો વેચી દીધો હોવાથી તમને ખેડૂતના કૂવામાં પાણી રાખવાનો કોઈ અધિકાર નથી. કાં તો તમે ખેડૂતને ભાડું આપો અથવા તમે તરત જ પાણી બહાર કાઢો. આ સાંભળીને પાડોશી સમજી ગયો કે હવે મારી યોજના નિષ્ફળ ગઈ. તેણે તરત જ માફી માગીને ઘરે ગયો.